ચાંદનું કીધું છે તને નાના ખેતર સાફ કરવાની એક આવે છે નાના પેલો રહ્યો ને મોટો મોટો કોઈ નૂર જેવો હા ઘેરથી આવતો જ નહીં ના ડોસીને કઈ ના આવી ચા લઈને આવજે કચાને આવે છે એથી કરે સાફ કરી નાખો હવે સરકારને કામ કરવું પડે તો શું કરે તારું પેટ માટે ગમે તે કરવું પડે એને ખબર ના પડે તો મેતરમાં નાના ડોહો જોશે તો ચાલે જાય એને લગારે બુધવારો નહીં લગારે હવે એના બાપના ઈશ્ક ચલતા રહ્યો તો ખબર જ પડી રહી હા સરકારની પડી પડી જાય તમારી અને છોકરો સાથે બુદ્ધિ વગરનો બાતો અંશા જંગો કચેરમાં નાના બમ ફૂટે છે મને બાપા ચા વગર તો મૂડ આવે ને રાખી ઘેર પીવા છું તો મૂડ નહીં આવે ના તો ધરાકો છે ને ગમે તે બધો વાહણે માં તો ભૂઈ પડે ઘેર જઈને તો મારે તો વાહણમાં મેં લો પડશે પેલો તો હરખો કરવો પડશે એટલે હોય કે કેટલું કામ કરીને કેટલું નહીં શું ખબર આવું હું તો ખરાબ જઈને ખરા તરકા તો પછી મિક્સ જઈને બેસીએ તો આમાં ધૂળ મૂકીને બેસી ગયા પીતા તો જોયા છે પાઉ એવો થોક ચા ના ડોહા ચાપી લેજો તમે બુના ના દૂધની બેણી વાળું કો લઈને આવી છે ના આવું દૂધની બેણી હું દેવું કીધું તમે બુન ક્યાં મારું દાંતેરું એ ડોહા પેલું પાણી એ તો યાર જતું રહ્યા ચોકન પાણી આવી હવે પાણી નહીં આ તો તમે તો ઘાસ કાપવા શું કરો તમે અને આ પહેરવા હતા બુન કીધો તો હું પહેરો તને તમારા ઘાતી અને કોને કેવો બુન તમે દૂધ માલ દૂધ અમને નાખો ને ચુ અને અમ પીઓ આવું પીઓડો આ તો ખબર પડતી નહીં અને તો ઉપર કે ગભરેલી કે આય કાકે દાંતેરું અરે દાંતેરું નહીં આ તો તમારા બાપો સ્વા નહીં દેખાતો એ પેલો ચાયડો ભરાઈ ગયો મારે લે ડોહા તો છટકી શકો આ દાંતેરું દેખાય તમારે દાંતેરું અને લે આ ચા વગર તો હતા ન દે તમે આમ જોજો મામુ બોલ તું રવા દે ખોટો મારે ચા નહીં હા ડો તો જો આ ડો બુન કરો લે દૂધ વાતું લાય નાખો ને ચાવો ને એ ડોહા દાંતેરું અલે આ ડો જો જઈને ખાડા બાડામ ના પરત હારી વાતે મારતો બોલ તું ચરી નાખી આવું છે આદમી બુન કરો લગી બોલતો તો શર્મા કે મને શરમ આવે તમે બુન કહો છો તું પાછી જતી પછી ઘેર કેમ પાછી જતી રહો ઘેર બોણિયો રો તાવ બાપરો અરે રાવણ તો હું કહેવાનું મારા બુન કે હશે શરમ મને એ ડોહા ઓમ કે રે બના ના તો હું કરવાનું આ ડોહા તો મને લાગે પડી બડી તો શોક વાગી તો નહીં પાવરો તો વાગે નહીં હોનો બોન તો જા ઝાર જેવડી થઈ સા વાટવા આવી જઈ સા ઝાર તો દેખા તમારા ઝાર દેખા તું વાટી કાટુ માં દાતે રહ હા યાર તો હું કરવા દે એ બલાની આ તો નહીં આ તો દાતેરું નહીં વાક્યા તો મરી જાહો માથીન જીવો છો નો જગા ડોહલો માં એ ડોહા બોલ તું વાળી એક તો ચાંદની ઉકા પાછળ નાખી આવશું તું ઘર ગતી રહેજે તારો મારો કોઈ જરૂર નહીં કરે શિકર ઉમર થઈ જાય મગોડેયો કરી કહું એ જ ખબર પડતી નહીં મને બાબુ આયો હા કેરીઓ ખાવા દે આ નહીં બાબુ આ તો ઓબલીસા મારા મુકાકાના મનુ કાકાને મળવું તો પડશે જન કેવું તો પડશે આ ડોહારું છે ફરીને મળી જાય મારે તો આટલી મળે શું કરો મારે તો ડોહોને ચિંતામાં તો વધી જઈએ અને એક તો ઘેર વાહન તો ધડાકામાં પડી જોઈએ ચિંતા પછી ઘેર શું નહીં ખબર નહીં હે મુકબાવ હા બાર આવજો મારા ડોહાનો કોક થઈ ગયું છે હું છું આટલું ઓફિસ તો એ એમ કહેતા હતા કે ભૂલ અને મારા ચાલે હું જઈને મને કે ભૂલ દૂધની બની લઈને ચમ આવી ના ડોહાન જોન તને હું થયો એ ખબર પડતી નહીં અત્યારનો આવું કરે અત્યારે હમણાં જ હા તો ઘેર પગ માં ડાલ હાલ જજો જલ્દી આવું ઘેર જઉં કે નહીં ચોક ખાડા બાડા પડી જાય તો માર તો ડોહો મરી જાવ પાછી હું ઘેર જઉં છું હાલ ફટાફટ બૂટ લાડે પહેરાનો ફટાફટ જો હાલ હાલો જો હેડ આ ગુણવારી એક તો શેરી ફરસ રાની ઘેર વાળી ગોણિયો રોતો હોય એવું કરવા આવી છે તારે ભગન મેન ની હા માં દાંતેરું મેલી દેવા હા હોય પૂરા જો મોહવતા જો મારું બાઈક હવે રૂપાનું બાઈક મારું બાઈક हमारे पेट्रोल फुराई तो 50 रुपया है 50 रुपया
ગમે તે પણ વાગતી ને પગરી લાગે શું લાગે દોરી જવા દે દોરી ના હોય મારી બકરીઓ ગમે તે પણ તને પૂછો આપણી બૂન આવી હતી સાન ના નાખે મને પેણ મીઠી દેવા દે પૂરણ તને લઈ ગયા કેવડી તો ધરાક ધરાક કેવી બેઠી તો ધરાક લુંડે હા ધરાક ની મેં કાગળ ધરાક ની હે ધરાક ગમે તે પણ જેવડી બેઠી છે રૂપાની ધરાક બેઠી છે બધી લઈ લો બધી નાહી ચોકન દઉં છું અરે ગેરી ટીકા ચોકન મારી એડો છે અરે તો ઈ તો ધોમાન વાળી છે લાગે દી નો ટીકા તો દે રોટી ચા જઈ કરા ભૂરાભાઈ પાણી લાવજે ભૂરાભાઈ શું કરો તમે યાર દૂરો ભાઈ તમે ભૂરાભાઈ છો કોઈ દૂરો ભાઈ ના યાર તમને થઈ શું છે હા તો ડોશિયા નહીં કે તો મારું ઘર છે પાણી લાવે અરે ડોશિયા નહીં ડોહો નહીં તો મારું ઘર છે મારું ઘર છો તારું તમારું ઘર તો પેલી કોર છે તારે ના મારું જ ઘર તો તું એવું કરશું અલ્યા હું મારા ઘેર છું ભલા આદમી તારું નામ હું તને મારું નામ તો મનુ બે તો ખબર નહીં તમને મનુ તારું નામ મનુ તો કનુ છો જો તને કનુ હે એ કનુ પેલી કોર પેલી કર્યો ઓહો કનુ પેલી કોર રે પાછો અને મેં ડોચીન કર અરે ડોશી તમારું ઘર તો પેલી કોર રહ્યું યાર એવું છે એમ અચ્છા ને અને થયું શું તમને જાડો મારું લોહી પીજો ગોમ ખોરી ખોરીને ઓય આવી તમે તો મારું લોહી પીવો છો ઓય ભાભી તમારું હોય ખોલ અને બોલ તારે ઘેર ના જતો રહો બરોબર ઝઘડા મુકા આઈ તાને તું આ ખેતરમાં જઈને મનુબા તનુ આરે આવું કરી બોલો મારો બેટા મનુબા આડો હોજો કાડો હવારો નો હું હવારની આખા ગોમમાં ખેતરમાંથી પેલા મ તો હસમુખબાના ઘેર જ જી આવી હું હાલ આવ્યો ને તો ઢોરણ ચાર પૂરો કરતો બરાબર આયા છે એ બૂન ડોશી એ મારી બુલ જ છટાઈ રે તું ઘેર જવાનું કે તું ઘેર જવાનું તને ઓય હું કરીશ તને તાર છોકરો રોતા જ નહીં ઘેર અને હું કયો છો બરાબર તમારા ઘેર જઈને આવ્યો હું તું કોણ ભૈયા હા તારું નામ હસમુખ શિયો ડકમુખ હા દઠમુખ ને હસમુખ નાખવાનું ડસમુખ જો આત્મો આ તમને કહેવાય હતી ને જો આવું કરી આ તમને ખબર નથી આવી ના મને તો આ કહેવાય સરોજ કે મારા ડોહા આવું કરું છું કે મને માટે મારી પથ્થર ફાળે એવું છે તાણે પણ પેલો દયાકો થયો ને ગોમમાં સંભળવાનું છે મારા વાહન બાન બધું મારા ઘેર પડી ગયો એ તો મારા પત્રો લઈ ગયો તો તો મારા બધું રમણ ભમણ થયો હવે તો પેલો તમારે ઝાલાકો દીધો એટલે ઓય દયાકો થયો ને એ લાગે મારા ખેતરમાં થયો ને એના કારણે પેલું નજીક તને થયું આ બધા ધરકન બરકા ચોકન તોય છે મારી વાતો કર મારી વાતો કર આપણા મોટા પ્રોણિયન હોય લઈને આવા તારે વળી ઘેર જવા કરા તને ઘેર જો તમે ઘેર જો યાર અને તું એક તને ગમે તે પણ કનું હા અરે મારું નામ મનુ છે યાર ઘેર છો તમે ખબર છે બેટા બોના તું ઘેર જતો તારા અલ્યા મનુના ઘેર છો તમારા ઘેર જો અરે હેડો નાટક કા હેડો ના ડોક્ટર બોલા દવાખાને લઈ જા મારી વાતો પર તું તારા ઘેર હારી હું મારા ઘેર આવું એટલે હું હેડે મારા ઘેર અલ્યા તમારી બૂન નહીં આ તમારી ડોશી છે શું વાળી હું માથાકૂટ કરીશું મગતાની ખોટી ખાલી જ મને જવા ફેર દીધી ધડાકો થયો ને ફેર ધડાકો તારા થી કોણ આવશે એવું છે માર તો ચા ચેરી ચેરી આડે ને મરી જાય શક પડી ઓવા પાછળ પાછળ રહો આ બીજું કોઈ નહીં આ ડોહાને પેલો ધડાકો થયો છે ને એટલે ઇફેક્ટ થઈ ગયું છે ઇફેક્ટ થઈ ગયું છે તકલીફ આ થઈ છે મોટી લાવું છે તું આપણા જેઠા પડી ગયા ને હા. એના કારણે હસમુખ ભાઈ આ તકલીફ થઈ એના ગઈ છે કારણથી સા એટલે ધડાકો ફેર કરવો પડશે યાર હવે.
ઇમનામ ની મટારી ના તો બોમ્બ મોટો ફોડીને ધડાકો કહો હા. એટલે મગજમાં આવી જાય બધું. ઇમનામ મેળ નહીં પડે તો અને ઘઉં દાણા ઘઉં અરે દાણા હવે તો ઉભરા આખું તો આજે તો નહીં ચોકન જર્સી માં તો અંગાતે નહીં. એ ડોહા અલ્યા, મારું હારું બોમ્બ બનાવવું છે ના ભૂલાબેન તકલીફ છેલ્લી છે ના બોમ્બથી જ પેલી છેલ્લી છે બરાબર ને હવે હારું ને? એટલે મનુલાલ શું કરો વાર લઈ અલ્યા હું બોમ્બ બનાવવાનું કરું છું યાર. હોય યાર એટલે મને ફાવતું આ ફાવતું નહીં યાર. ત્યાં હું લેવા બોમ્બ બનાવો છે તમારે અલ્યા પેલા ભૂલાબેન નહીં તકલીફ થયેલી યાર. હાની? પેલો બોમ્બ ફૂટ્યો ને જલાલાલ મગજ જતું રહેલું છે ઈવાનું. ત્યાં તમે કરજો ને તો બોમ્બ ફૂટી જાય વાર વાર આડું એટલે મનુલાલ મનસે બોલાય તો. અલ્યા યાર કોમ હતું આપણા ભૂલાબેન તકલીફ નહીં થયેલી આપણે ઓહો. તે પેલો બોમ્બ નતો ફૂટ્યો હા હા. એમાં તકલીફ થયેલી છે યાર એમને બરાબર છે. એક કામ કરો કે હા. તમારે ના આવે તો હું કરી આલું મને ખાવા હાર્યું અરે તો દાદા જા ભગવાન એને યાર બને યાર એટલે એમ હું વાયર મેન જ છું કે યાર અરે યાર. હું ઓછું છું. હા બના એક કામ કરવું પડશે પણ હો. શું કરવું પડશે કે? જો જવાબદારી હું કોઈ જાતની લઉં નહીં. તારે જવાબદારી નહીં લેવી યાર આમાં તો કોઈ તમારું ખોટ થઈ જાય મહત્વ છે યાર. હા કોઈ આગુ પાછું થાય ને તો મને બોલાવવા ના આવતા ના, ના, પેલો અવાજ આવે ને હા. એટલે પેલા મગજ ઠેકોણા આવી જાય. હા તો રેડી કારણ કે એનો મગજ બગડ્યો. આચું કૂદવું. સાચું, સાચું, સાચું. હા એટલે કાંઈ મેળ ના પડો તારે. ના પેલા. સારું કામ કરવાનું હોય તો આપણો વાંધો નહીં. એ ડોહા આજો કાચો હેડ હસા પરીન મરી જા માથી તો હનો કુડા હા ઓમ ફરી નતું જવાતું. અને બોલ તો કા મારો ચાલ લઈ તને જજો હું પાઉં તને સાલ ના મેલું તો હું કરું કે ઘેર તું ઘેર ઘેર તને હું લે કે ઘેર રહે. અરે, પેલા બે ભણ્યા જો જા એ તો ભણ્યા નતા તમારા ત્યાં ગયરા છે તો ભણ્યા નહીં. તાઈન સેમ હાથે બીજા ઘેર મેલી ના એમ અરે રા મારો તો બહુ બગડ્યો આ ડોહાના ત્રાસમાં તો. શું ભાઈ હા. આ બોમ્બ તો હજી કાઢો પેલા હાલ્યો. મનુલાલ હા તમે હારે વાયર દાટી કાઢો બરાબર બરાબર રાગી રાગી બરાબર હોય હા. છે. લો, અલ્યા રિમોટ લઈને આગળ જતા રહો, હું એના હરખું કરતા હોઉં ને તમે બોમ્બ ફોડશો. અને જો હસમુખભાઈ હા. કોઈ જાતની જવાબદારી હું લેવાનો નહીં. જો વિનોદ, હા આ એક વખત બોમ્બ ફૂટ્યો હતો ને હમ. એમાં યાદ શક્તિ ચલી ગઈ હતી. આ બોમ્બ થી 500 મીટર પાછા આવતા રહો ને હા, તમે આવતા આગળ રહીશું. જતા રહો, આવતા રહો પાછા. અને આ બોમ્બ ફૂટશે ને યાદ શક્તિ પાછી આવી જશે. હાર હાર વાયર હરખું કરતા હો. એ હારખું જ છે જો. જલ્દી આવો ને પેલા આવતા હશી. એ વિનય જલ્દી કરો ભાઈ. લાવ આ બાદ ખૂણિયા બેહી દો. ઓ મનુલાલ હા હારું રિમોટ બરાબર તમે ના આવે ને તો આવે એટલે ફોડો. હા એ બરાબર છે બરાબર પણ એ આવે ને તરત જ ફોડીએ એમ. હા. વિનોદ, હમ. આ તને ફાવશે તું કર. કારણ તું વાયરમેન છે ને હા. એટલે આ તને દબાવતો ફાવશે, અમને નહીં ફાવે. હા તે કશો વાંધો નહીં, મને આવે એટલે ઈશારો કરો હા, ખાલી. આવું એટલે હું ઈશારો કરવો. હો હાલ હાલ. અરે તરત કહીએ અમે. હું તું વાળી શેરી જરી હું કહું છું નાના અરે વિનય પેલો બે આવી જાઓ તૈયાર જો ફટાફટ તૈયાર જો થોડું હા ફોડજો. યાર ખરા તરકા મોય ભયું કરું છું અને પછી તું મારા શેરી જરી હું કરતી છે આ ગોદરા છે પાછા. અને દાજ્યા હું કા લઈને આવીશ તું વાળી ગોડી હે તારા વાળી આ આમાં ગોદરું પોથા મને તો તાપ લાગ્યો ના. આ ગોદરું પોથું ગોલા ભાઈ મનુલાલ હા અવળું જે લાગતું નહીં આપણે આપણે તો પેલો સારું કરતો હતો. ભૂરાભાઈ નું જ આપણા ડોશીનું ફરી ગયું. આ તો ડોશીને ફરી મને ગયું નાહી જવા દેવો. એટલે આપણે બેને જતું રહેવું પડશે ને કે આપણું નામ આવશે પાછું. અરે ગમે તે પણ મારું ડોશીનું સટક્યું લાગે સટક્યું મારે સટક છે લાગે છે આ ગોદરા માં તો ગોદરો ચોક કર્યો ભાઈ આગળ જો આવાથી તારો ભાઈ નહીં તારો ડોહો છું ગમે તે પણ આ ઘેરો આ. તું ડોહો માં તો કોઈ ડોહો બહુ નહીં. તારો ભા ગમે તે પણ ચોરીમાં 4 ફેરા નતા પર 4 આવ કેટલા આગળ આવે જો તમારા ઘર હું ફેરા ફરતી આવું મારા ગોદરો લઈને ઘેર જવાનું આ ચો કરે માર ગોદરું ધોવા પડશે. ઘેરે કોના ઘેર મારા ઘેર લેડો હડો તમારા ઘેર હું આવતી આવું કના ઘેર જેવાડી તમે તમારા ઘેર જતા રહો, અમારા ઘેર તો હું ના આવું. મારી વાતો પર હા. ઘેરે આ તાત્યો ચમ લઈને આવી હતી આ તો તારામાં મારું ધક્કા નીકળી ગયા આ પાછળ આવશો ને એમ ઘેર જતા રહો તમારા. અરે દોડજો ના કઈ હશે આ તો અવળું થયું. અરે અવળું છે મારું હારું પાછું પેલું ડોશીને ફરી ગયું લે. સારું કરવા અરે જાય બરાબર છે. છે પણ એક કામ કરે આપણે વઠિયા અઠવાડિયું ના આવે તો બહાર જતા રહ્યો હતી બોમ્બમાં ખબર પડશે ને બધાને તો આપણું આઈ બનશે. હવે અઠવાડિયું નહીં જઈએ બાજુ બહાર જતા રહ્યો હતી બહાર આપણે ભૂત નહીં દેવું હવે તો બહાર આપણે બોમ્બમાં દશા બદલે હમણાં.